બધા છોકરાઓને બે હાથ જોડીને રિક્વેસ્ટ છે કે તમારા ફ્રેન્ડને કોઈ ફોર્સ ન કરો જો એ કોઈ વ્યસન ન કરતો હોય તો. મારા સોગંદ છે, એક વખત પી, સિગરેટ, બીડી, દારૂ જે પણ હોય, કોઈ પણ વ્યસન હોય તમારું, ફ્રેન્ડને ખોટો ફોર્સ ન કરો કે ભાઈ મારા લગ્ન છે, એક વખત આમ, તારા મમ્મીના સોગંદ છે, મારા સોગંદ છે, મારા લગ્ન છે, મારો બર્થડે છે, આમ છે તેમ છે. બે હાથ જોડીને રિક્વેસ્ટ છે કે તમારા એક નાનકડા એવા ફોર્સથી ઘણા ઘરની જિંદગી બરબાદ થઈ જાય છે, ઘણા ઘર ભાંગી પડે છે, ઘણા ઘરનો છોકરો છીનવાઈ જાય છે. આના બહુ લાંબા ઇફેક્ટ છે, જે તમારી એક નાનકડી એવી આદત હતી. કેમ કે તમારા પપ્પાને 7 પેઢી સુધી ખાય ને તો એ ખૂટે એમ નથી, પણ જેને તમે આદત પડાવો છો ને એના પપ્પા 15-20 હજારમાં નોકરી કરે છે, જે તમારી સાથે બેઠો છે ને એ કોઈ કામ નથી કરતો, ખાલી સ્કૂલે જાય છે, કોલેજે જાય છે અથવા ભણવા જાય છે, આ જ કરે છે. તમારી પાસે પૈસા છે, તમે પીવો, તમને મુબારક, બટ જે સાથે છે ને એને ન ચડાવો. ઘણા કોલેજ, ઘણી સ્કૂલની અંદર આ જોવાય છે, અત્યારે રિયાલિટી છે. એટલે વિનંતી કરું છું મિત્રો, હું કોઈને બદલવા નથી માંગતો, પણ જે થાય છે એટલું જો એકાદા 2 ઘરમાં અટકી જાય ને તો 4-5 ઘર બીજા બચી જાય. કે 1-2 ઘર અટકે ને તો આગળ જઈને એના લગ્ન થાય ને તો સામેવાળા 2 ઘર બીજા બચી જાય છે. એટલે ખાલી કહેવાનું કારણ જ એટલું છે કે એક તમારી નાનકડી એવી રિક્વેસ્ટ તમે મસ્તીમાં કરી દીધું છે ને, પણ એને જો આદત પડી ગઈ ને તો તમારી ઘરે ચાલે એમ છે, પણ એની ઘરે નથી ચાલે એમ. તો રિક્વેસ્ટ છે, તમારા મિત્રોને શેર કરજો, અને આવા મિત્રો જો તમને વધારે ફોર્સે કરતા હોય ને તો એને છોડી દેજો. ગમે એટલો લંગોટી યાર હોય, એ સારી આદત નથી. તમને ફોર્સ કરે છે તો એવી વસ્તુમાં કેમ ફોર્સ નથી કરતો કે આલે લાખ રૂપિયા તું એક કોર્સ કરી આય, તારી ઘરે સારી હાલત નથી તો તું આ ટ્રેનિંગ લઈ આય, તું કમાતો થઈ જા, લે હું તને સપોર્ટ આપું. એમાં કેમ એવી આદતોમાં ફોર્સ નથી કરતા? હું તને ધક્કો મારું, મારા પપ્પાને કહું કે બિઝનેસમાં તને લગાડો આવે, એમાં કેમ આદત નથી કોઈની? આ પી, ઓલું પી, હું પીવું છું, એક વખત લે, મારો દોસ્તાર છો ને. સાચું છે કે ખોટું? કોમેન્ટ કરીને કહેજો, અને તમારા મિત્રો સાથે શેર કરજો. બને એટલી આ પોસ્ટને શેર કરજો. વ્યૂ માટે નથી કહેતો, કોમેન્ટ ન કરતા તમ તારે ચાલશે, પણ જો સાચું હોય તો એ કહેજો, અને શેર કરજો એટલા માટે કે કોઈ એક ઘર ખાલી બચે તો બીજું સામેવાળું એક ઘર બીજું બચી જાય છે. ચાલો મળીએ એક આવા બીજા ઇન્ફોર્મેટિવ રિયલ વિડીયોઝની અંદર. ત્યાં સુધી